કારણ કે પછી હું તમારી ગોળા ઓધી ફાયરિંગ ના કરું ને થોડું કમ જાણેલો હોય તો 2024 ની 26મી જાન્યુઆરી અલ્યા ભાઈ કોઈ દાડો નહીં ને આજે ચમ મારા ઘર હમી તમે એન્ટ્રી મારી છે હે ભાઈ કમશા આજે ચમ તમે ભૂલા પડી ગયા છો મારા ઘર હમા લોબુ તો કઈ નથી રૂડાબા આ તો છે ને કહાની થોડીક જણવા આયા હતા તમકનથી કહાની જણવા આયા હતા પણ આમ તમે શેની કહાની જણવા આયા હતા એવી તે વળે ચીવી કહાનિયા અમે જાણો કે તમે અમારા જોડે કહાનિયા જાણવા આયા હતા આમ ચીવી કહાનિયા જાણવા આયા હતા એટલે રૂડાબા પોડું ચીવી કહાનિયા નહીં ઓલી આર્મીની કહાની જાણવા આયા હતા આર્મીની એક દડા ચેડ તમે આર્મી ઓફિસર નતા એની થોડીક તમારા જોડેથી કહાની જાણવા આવ્યો હતો ઓહો આર્મીની કહાનિયા જાણવા આયા હતા બરાબર આર્મીની કહાનિયા જાણવા આયા હતા એમને શું હાર્મીમાં આમ ફોરમ બરમ ભરવો શકે શું દેશ માટે લડવા એટલે આયા છો મારા જોડેથી કહાની જાણવા નાના રૂડાબા ફોરમ તો નથી ભરવું આ તો એમને અમે કહાની જાણવા આયા છે ફોરમ તો નથી ભરવું ઓહો ફોરમ તો નથી ભરવો એમને કહાની જાણવા આયા છે એમને બરાબર ઓમ પણ હું તને શું કહું છું તારે ફોરમ ના ભરવું હોય તો નબળા તેમાં મારા પાસે ચમ કહાની જાણવા આવ્યો છે આ તો ભાઈ હું કહાની ઈયાને આલું છું જેને ફોરમ ભરવા હોય તારે ફોરમ નહીં ભરવા તો હું તને કહાની નહીં આલું હવે કહી જો પાછો અરે નાના રૂડાબા આ તો પડું નક્કી વગરનો છે આ તો પછી મારો જો કદાચ પ્લેન ફરી જાય અને આ તો હું તો પાછો ફોરમ ભરીએ નાખું છું મારા અંદરથી જુનૂન સડે વરો દેશને બચાવવાનું તો નક્કી વગરનું છે પડું કહાની કહો કે મને તમે નક્કી વગરનું છે હા તો તને કદાચ કહાની કહીશ આ તો વળે તને કદાચ હું કહાની મારી સંભળાવું તને કદાચ જીવ થઈ જાય તો કદાચ તું ફોરમ ભરું તો તને હું કહીશ ભોંડા તો તમારે મને કહાની કીધી હોય તો કહાનીની હવે શરૂઆત પણ કરી જા પરી આમ તમે આર્મીની અંદર ફોરમ ભર્યું તું તો પછી રૂડાબા આમ તમે ચીવી ટ્રેનિંગ કરી હવે ફડા હું શું તને વાત કરું ટ્રેનિંગ તો મેં એવી કરી હતી ને કે મારા તો જીવ ઓછા સડી ગયા હતા અલ્યા ફડા ધોતિયા ફાડ મેં ટ્રેનિંગ કરી હતી તોય પછી મારે ફડા સેટ ના થયું નકે આજે હું ભારત પાકિસ્તાનની બોર્ડર વસે હિલોડા ખાતો મારા મતલબ કે ચોકી કરતો હોત એમ કહું છું ઓહ તારી આવું બધું થયું નકે આજ તમે એક જાબાદ ઓફિસર હોત બાપની સગન પણ આમ રૂડાબા બધે લોસા ચોકણ મરી ગયા હવે ફોડા લોસા અહીંયા કણે મરી ગયા કે એક મેં છે ને એક એવી ભૂલ કરી કે મારે ભૂલ કરવાની જરૂર નથી પણ તોય મેં એની ભૂલ કરી પડી એટલે પછી મારી આખી ટ્રેનિંગ ઉપર પાણી ફરી ગયું નકે ફોડા હું આજે આર્મી ઓફિસર હોત મોટો પાસો પણ છે ને એક ડખાવાળો મેં કેસ કર્યો અહીંયાથી મારે બધું આખું પિક્ચર જ પૂરું થઈ ગયું પણ તો રૂડાબા ભોડું તમારે આ ડખાવાળો કેસ ના કરાય ને જો તમે આજે ડખાવાળો કેસ ના કર્યો હોત તો આજ તો લગભગ 2 જેવા પાકિસ્તાન વાળાને તો તમે ભારત પાકિસ્તાન વસે ઉડાડી દીધા હોત બાપની શોગન ઓમાં ડખાવાળો કેસ શીબતનો કર્યો તો પરો તમે હવે ડખાવાળો કેસ મારો એવો હતો કે મારે ગોળી ફોડવાની હતી આમડા અને મેં ગોળી નાળ કરી એમડા ફોડી પણ તોય ચના ઉપર ફોડી આમ ચના ઉપર તમે ફોડી જે અમને કાયમ ટ્રેનિંગ શીખડાવતો હતો ને એને જ મેં ટાળી દીધો પછી હમેથી એક ઓર્ડર આવ્યો કે આ કોણ છે તો મેં કીધું હું રૂડાભાઈ ધોડાભાઈ તો કે આ રૂડાભાઈ ને કાઢવામાં આવે છે આર્મીમાંથી કારણ કે અહીંયાના લખણ નથી પછી હું અહીંયા કણથી નેહરી જો નેહરીને પછી બધી કહાનીઓ મારા કન આવી પણ એક કહાની અત્યારે મોજૂદ છે હજી તો એક કહાની મોજૂદ છે જેવી કહાની હશે કે અહીંયા કણ હજી મોજૂદ છે ઓમ ચીવી છે રૂડાબા તમારી કહાની સંભળાઈ જો કે પડું મને હવે કહાની મારી એવી છે કે પાકિસ્તાનની અંદર એક માણસ જીવે છે એટલે શું વાત કરો છો રૂડાબા હજી પાકિસ્તાનની અંદર એક માણસ જીવે છે એ તમારો 100% તો દુશ્મન જ હશે ને આમ એની પાસે તમારો કોઈ આમ ઝઘડો બગડ્યો થયો તો બોર્ડર ઉપર અલ્યા હવે ફડા તો ઝઘડાની તો વાત જ ના કરીશ મોટા પાસે અમારે બેને ઝઘડો થયો તો એવો
કે અમે એકાબીજા કપાઈ જાય પણ અમે કપાણા નહીં. ઈ કમચમ ના કપાણા તને ખબર છે? કારણ કે વસમાં તારાની વાડી હતી. વાડીના હોત તો હું એના ઘોતેડા જઈને પકડોત અને પેટમાં સરી ઘાલોત, પણ એવું ના થયું. બસ કેવું થયું તને ખબર છે? હવે રૂડાબા તમે કેશું તારે ખબર પડશે કે થયું તું ચેવું. હવે બટી કમશા થયું જાણે એવું કે ઈરોઈ જારે મો સસમેટ થઈને હેડ્યો તારે એની બાજુ ઊભો પાકિસ્તાનની સાઈડમાં તાળિયા પાડતો તો ને દાંત કાઢતો. ઈ દાંત કાઢતો તો ઈ પછી મારાથી સહન ના થયું. એટણે તો હું નહેરી જો, પણ ઘરે આવીને મેં ટ્રેનિંગ લીધી તો લીધી ચીવી. મેં કીધું હારું તેમાં આર્મીમાં હતો, તારે કદાચ એને મારવાનો મને મોકો મળત, પણ જ્યારથી હું આર્મીમાં નીકળી ગયો છું તો હવે તો મારે એને મારવાનો મોકો મળશે જ નહીં. પછી બડા રહેતા દિવસો બધા જાય એમ. પછી મેં ટ્રેનિંગ લેતા અત્યારે આટલી ભય પહોંચ્યો. પછી મારા મગજમાં એક અત્યારે આઈડિયા થોડેરો છે. અરે વાહ, શું વાત છે! એને હજી મારવાનું તમારે એટલું બધું જુનૂન છે, હજી એને પૂરો કરવો છે? વાહ ભાઈ વાહ, આ આર્મીની ટ્રેનિંગ તો કોઈ તમારાથી લેવાની શીખે બાપની સોગન. જેટલો તમને જુનૂન છે, જેટલી તમે ટ્રેનિંગ લીધી છે રૂડાબા, બાપની સોગન. દિલ ખુશ થઈ ગયું મારું. હવે આમ મને કહેશો ખરા કે કેવી રીતના તમારી ટ્રેનિંગ છે, શું કોઈ છે? હવે ઈ મારા મગજમાં આઈડિયા થોડેરો છે ને, ઈ હું તને નહીં કહું. કારણ કે જો હું તને આઈડિયા કહેવા જઈશ તો ઈ આઈડિયા પછી આઈડિયાના કામનો જ નહીં રહે. ઈ વળે મારો બેટો કેવો આઈડિયા હશે કે રૂડાબા તમે મને આઈડિયા કહો તો આઈડિયાના કામનો જ નહીં રે. ભાઈ વાહ તો હે રૂડાબા, આમ તમારો કોઈ મિશન તો નથી ને? અલ્યા મિશન તો મારું બરાબરનો છે. આ 26મી જાન્યુઆરી આવે છે ને તે દાડે મારું મિશન પૂરું થવાનું છે. એટલે પછી આતારે હું તને નહીં કહેતો, પણ જે દાડે 26મી જાન્યુઆરી આવે છે ને, આ 2024ની 26મી જાન્યુઆરી, એ દાડે તને ખબર પડી જશે કે રૂડાબાનું જેવું મિશન હતું અને જેવી પ્લાનિંગ લીધી હતી એને મારવા સારું થઈને તને આપમેળે ખબર પડી જશે. શું વાત કરો છો રૂડાબા? એ દાડે પછી 26મી જાન્યુઆરીના દાડે મને ખબર પડી જશે કે તમારું જેવું મિશન હતું. સારું રૂડાબા, એ તો બધું બરાબર છે, પણ આમ મારે પછી ફોર્મ ભરવું છે. તો આ ફોર્મ ભરવું છે તો આમ પેલું શું કરવાનું ઈ મને થોડુંક આમ તમે શીખડાવશો? જો તારે પેલું તો જો ફોર્મ ભરવું હોય ને તો તારે એક જ કામ કરવું પડશે. તારે તારી સેફટીમાં રહેવું પડશે. તારા ભેગા જેટલા પણ માણસો હોય અહીંયા બધાને સેફટીમાં રાખવા પડશે. કારણ કે તારા હાથમાંથી ગોળી બીજા ચિયાકને તારા ભેરું બંધાને ના ટાળી છે. ઈ તારે ખાસ વર રાખવી પડશે અને નિયમ બધા પાળવા પડશે. જો તો એક આધા નિયમમાંથી ચૂકી જો તો સમજી લેવાનો કે મારા ભેગો આ ખાટલે બેઠો હશે તું. ઓમ રૂડાબા કદાચ હું આ બધા નિયમ પાળી લઉં અને હું ગોળીਆਂ હરખી ફોડું અને કોઈને હું ગોળી ના લગાડું તો શું પછી હું આમ આર્મી ઓફિસર બની જઈશ ખરો? ટ્રેનિંગમાં પાસ થઈ ગયો તો તું જો બધા નિયમ પાળી લઈશ તો તું એક આર્મી ઓફિસર હારામ હારો બની જઈશ. મારા આશીર્વાદ છે તારા ઉપર. પણ જો મેં ભૂલ્યા કરી ઈ તું જો ભૂલ્યા કરીશ તો પછી સમજી લેવાનું કે તારી તો પથારી ફરી જ જવાની છે. ઈ તો ઈ પણ ભેગો પછી આપણા ટીમ વાળા હોય ઈ મારશે. મને તો ઘણો જોડ્યો તો, પણ તને હું નહીં કહું કે મને ચીવી રીતના માર્યો તો. એમ બળે રૂડાબાને ચીવી રીતના માર્યા હશે કે મને નથી કહેતા. ઉઘાડા કરીને માર્યા તા કે શું આપણા આર્મી ઓફિસર અહીં? હે રૂડાબા, ઓમ ચીવી રીતના ફૂડું માર્યા તા મને તો કહો. અલ્યા પણ ફોડા તને એમ કેવરાય એવું નથી કે મને ચીવી રીતના માર્યો તો. જો તને હું કહેવા જઈશ ને તે ઓલે ઇન્સ્ટાગ્રામનો વિડીયો અપલોડ કરી દીધો ને તો 26મી જાન્યુઆરી આવે છે, હું તો ટ્રેન્ડિંગમાં જતો રહીશ, ટ્રેન્ડિંગમાં. એટલે આ ખોટો વાયરલ થવાનો મને કોઈ એવો શોખ બોખ નહીં. તું તો કરી નાખે તો પછી મને રખડાઈ જાય ને ભોંડા. હું તને શું કહું છું એના એ વાત ઉપર મેં કા પથરો. તારે ટ્રેનિંગની વાત મને કરવી હોય તો કર, નકે પછી એના ઉપર મૂકી જા પથરો અને પછી તું એકણથી હેડતો થા. અને જો હેડતો ના થયો તો પછી તારા ઉપરે મૂકી જા પથરો. અરે નાના પૂડું રૂડાબા, એમ ચો પથરા મેકવાના છે? મારે તો સાંભળવું છે. સારું, ઈ તમને જેવી રીતના માર્યા હોય એવી રીતના સારું, ઈ પણ તમે મને ના કહો તો કઈ નહીં, પણ તમે મને બીજું કાંક થોડું કામ જણાવો તો મને પણ ખબર્યા પડે. કારણ કે પછી હું તમારી ગોળા ઓંધી ફાયરિંગ ના કરું ને થોડું કામ જાણેલો હોય તો.
સાંભળવું છે મારે, વાત ઉપર પથરો નહીં મેકાબો, મારા ઉપરે નહીં મારે મેકાબો. હવે તો સાંભળવું હોય તો સાંભળે ને કે પછી મારે તો પથરા મેકતા વાર નથી થતી, કહી જો પાછો. હવે હું તને દઉં પહેલી એક વાત કહી દઉં, આ 26મી જાન્યુઆરી આવે છે એટલે આ દડે છે ને તું કોઈ હારી નિહાળામાં જાજે, અહીંયા ઝંડા ફરકાવજે ને કોઈ ગીત હારા કોઈ સાહેબ શીખવાડે તો પેલા શીખી લેજે, અને પછી તું બધી ટ્રેનિંગ લઈ અને પછી તારે છે ને મને વાત કરવાની. તું મને વાત કરીશ એટલે પછી પેલી તો હું તને ટ્રેનિંગ આલીશ, પછી તું આર્મી વાળાની ટ્રેનિંગ લઈશ ને તો તને કોઈ ભારે નહીં પડે. પેલી મારા કાંથી તારા ટ્રેનિંગ કરવી પડશે, નકર ડાયરેક્ટ જઈને તો અહીંયા ભળી રહ્યા ને તો ઓલા મણના પથરા ઉપડાવે છે, ચોકલું બેસી ગયા ને હાડકા બડકા બધા તોડી લાગશું. એટલે મારા કને તારા ટ્રેનિંગ લેવી પડશે ભૈયા. હાડકા ચા મારે ભગાવવા છે પોડો રૂડાબા, મારે હાડકા બાડકા ભગાવવાનો એવો કોઈ શોખ નથી. આપણે તો તમારા જોડેથી જ પેલી ટ્રેનિંગ લેશે, પછી પથરા ઉપાડશે, કારણ કે મારથી તો ભાગે પર વાત તમારી 4 રમણી. હું તમારા જોડેથી ટેન્શન નહીં, તમારા જોડેથી જ હું ટ્રેનિંગ લઈશ એમ પૂછો. તું કરી નાખો નારે ડોહો પસ વિફરશે પરો, ચિંતા ના કરશો, તમારા જોડેથી હું ટ્રેનિંગ લઈશ રૂડાબા. હા સમજુ છોકરો છે એટલે જ હું ટ્રેનિંગ આલવાની પ્રયત્ન કરું છું. જો તારે મારા કને ટ્રેનિંગ લઈને પછી તું અહીંયા જઈશ ને તો તને બધું અઘરું પડશે એટલે આમ હાવ હોયલું પડશે. તો તારે હવે પહેલા તારે આ 26મી જાન્યુઆરી આવે છે એટલે નિહાળમાં જઈને થોડા ઘણા ગાણા શીખજે આપણા ભારત માતા વિશે, અને પછી તો મારા કને આવજે બાપની સગન લેબડે લટકાન ઢેકા ચડું પેટમાં બોક્સિંગ. શું કીધું રૂડાબા તમે? કોઈ નહીં કીધું, આ તો હું બોક્સિંગ કરું છું ને ઓલે હાજ ખબર ટેવ પડી ગઈ છે. હું આર્મીમાં તો નહીં જાતો પણ કસરત કરવાની ટેવ પડી ગઈ છે એટલે ઈ બોક્સિંગ ની વાત કરો છો પડા. અને હું તને શું કહું છું, સારું તો હવે જા અને પછી પેલું શીખજે, અને પછી મારા પોહે તું આવજે, હું તને હારી વીઆઈપી ના પેટની ટ્રેનિંગ આલીશ. તું ગમે તો જઈશ તો તું આર્મી ઓફિસરમાં પાછો નહીં પડે લ્યા કમશ્યા. તું જા તાર હારું, મને હવે ઘડીક પડ્યો રહેવા દે રેડી. એ હારું રૂડાબા, મોચક ને હાળમ જઈને હારા ભજન ગીત શીખો માતાજીનો, ભારત માતાના, અને પછી જ તમારા પોહે આવીશ હું ટ્રેનિંગ લેવા. હારું તો હું ને હારું સબો પડ્યા રો ઘડીક લોબા થઈ. અને તો એક દાડો એવી ટ્રેનિંગ આલવી છે ને કે આખી જિંદગી યાદ રાખી. ચિયો પીન આવતો રહ્યો. અલ્યા તારી આ બલીથી તો પણ કંટાળી ગયો છો બાપડી સગન. જિંદગીમાં મારા હારા તમારા શીશો તો શીશો શું, બસ એક કોથળી દારૂ પીન ડન સુન દાદા સુન આમ છે તેમ છે. અલ્યા ભાઈ બલી ચોકણ જાય છે આમ ભાઈ ભમતો ચાય નહીં દાદા રૂડાબા, હડે રહું દાવ પીવા. આ કઈ હડો નહીં, એ કઈ દેવ હું દાવ પીવા હડે જાય છે. અલ્યા પણ હવે તો આ બંધ દારૂડા ફારૂડા બંધ કરી. હવે આમાં તો કઈ શરીર રહ્યું નથી. હવે તમે તો લેવરી ગયા છો. આ બધું આમ બંધ કરી લાશ, બંધ ન કે પછી મારા હારા તેમાં મરવું પડશે. તારે હું તને કહી ગયો છું. અલ્યા હવે હું દાવ બંધ કહું કે ના કહું? તા બાપ નું કોઈ રાય છે? હવે મારા બાનું તો કોઈ નથી જાતું, પણ તારા બાનું જાશે જો તું મરી જતો. અલ્યા હારો કોસો આ દારૂડા ફારૂડા ના પીવરાય ફોડા, અને પછી હારું તેમાં તમારી તો આબરૂ કાઢો છો, પણ તમે અમારા ગામની આબરૂ કાઢો છો. અલ્યા અમારા ગામની નહીં, ખુદ અમારી જ તમે કાઢો છો. કુટુંબના તો ખરી ને. આ દારૂડા હારૂડા બધા બંધ કરીને જો ખરખો ધંધો કરે. હરી હેડ્યો છે બસ હડે જમશું. કોણ શિખર હડે જાય છે, હડા જ બધા બંધ કરાવવા પડશે. હડા તો શું તો બંધ કરાવે તંબુ, તું બંધ કરાવીશ તો હું માટલો નાખીશ. જાનું લાખોમાં એક દોતી સોનાની રેખ રાધા, લાખોમાં એક રાધા સોનાની રેખ તાઈ રેખામાં પ્રેમ નિશાન છે. જાઉં હો બાબા. હા હારું જાઉં. કલાકાર બની ગયા છે. થોડાક દારૂડા પીવે એટલે કલાકાર બની જાય છે. ગીતડો ગાય છે રાધડી ના. મને કડીક પડ્યા રેવા જા. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આવા નવા ખાસ કોમેડી વિડીયો જોવા માટે, અને તમારા મિત્રોની અંદર પણ વિડીયોને શેર કરજો.
તો જય ભારત માતા, જય હિન્દ.